હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? ઓકે, આપણે એમાઇન સંયોજનો વિશે ભણવાની શરૂઆત કરી હતી. ગયા પીરિયડની અંદર આપણે નામકરણની શરૂઆત કરી. આજે એમાઇન સંયોજનો બને કેવી રીતે? તો ઘણા બધા સંયોજનોમાંથી એમાઇન સંયોજનો બને છે. એમાઇન સંયોજન એટલે કે RNH2 અને તેને બનાવવા માટે જુદા જુદા પદાર્થોનો ઉપયોગ કરીશું. બરાબર? તો પહેલો છે નાઇટ્રો સંયોજનોમાંથી. નાઇટ્રો સંયોજન કોને કહેવાય? તો RNO2 એને કહેવાય છે નાઇટ્રો સંયોજન. તો નાઇટ્રો સંયોજનમાંથી બનાવવા માટે હાઇડ્રોજનનો ઉપયોગ કરીશું, સાથે કાં તો નિકલ અથવા પ્લેટિનમ અથવા પેલેડિયમ આનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીએ છીએ. સાથે ગરમ કરવાનું હોય જ, ઉદ્દીપકની સાથે પ્રક્રિયા થાય છે માટે ઉદ્દીપકીય રિડક્શન તરીકે ઓળખવામાં આવે. તો આ જે NO2 છે એ NO2 માંથી બની જાય છે NH2 અને આ પ્રક્રિયાને કહેવાય છે રિડક્શન પ્રક્રિયા. માની લો કે આપણી પાસે અહીંયા છે CH3NO2 અને આનો જ રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરીએ તો આ CH3 એમને રહે, આ NO2 છે એની જગ્યાએ બને NH2, નામ તેનું બની ગયું મિથેનેમાઇન. મિથેનેમાઇન અથવા મિથેનામાઇન. આ જગ્યાએ દાખલા તરીકે લઉં છું બેન્ઝીન રિંગ ઉપર NO2, તેનું નામ છે નાઇટ્રોબેન્ઝીન. નાઇટ્રોબેન્ઝીનનો ઉપયોગ આનો તો થઈ શકે છે, એટલે આના વડે રિડક્શન કરો તો પણ થાય, તે ઉપરાંત પણ થઈ શકે છે અને તે છે SN વત્તા HCl. SN એટલે શું? ટીન. ટીન એ સફેદ રંગની ધાતુનું નામ છે. બે વચ્ચે પ્રક્રિયા થાય, હાઇડ્રોજન ઉત્પન્ન થાય અને એ હાઇડ્રોજન NO2 નું રિડક્શન કરી નાખે. રિડક્શન એટલે શું? હાઇડ્રોજન ઉમેરાવાની પ્રક્રિયા એને કહેવાય રિડક્શન, અથવા ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયા એને કહેવાય છે રિડક્શન. તો અહીંયા ઓક્સિજન દૂર થયો, હાઇડ્રોજન ઉમેરાયો. બરાબર? અહીંયા સાથે કેટલીક વખતે 2H2O એવું લખવામાં આવે છે, એટલે 3H2 આવું પણ કોઈક વાર લખો તો પણ વાંધો નથી. પદાર્થનું નામ છે એનિલિન. આમાંથી આ બનાવવું હોય તો બીજી રીતે પણ બને, અને એ છે Fe વત્તા HCl. આના કરતા આ લેવું એ વધુ યોગ્ય છે. તો એના બે કારણ છે. એક તો SN કરતા Fe એ સસ્તી ધાતુ કહેવાય, લોખંડનો ભંગાર પ્રાપ્ત થાય, અને લોખંડનો જે ભંગાર પ્રાપ્ત થાય એ Fe જે છે એની સાથે HCl ની પ્રક્રિયા કરીએ છીએ. HCl જલીય દ્રાવણ છે અને તેના કારણે પ્રક્રિયા થવાના કારણે FeCl2 અને પ્લસ H2 ઉત્પન્ન થયો. તો આ H2 પ્રક્રિયામાં ભાગ લઈ લે છે. હવે બને શું? 2 છે એટલે મૂકી દીધા 2. હવે આ FeCl2 પાણી સાથે પ્રક્રિયા કરે. પાણી સાથે પ્રક્રિયા કરે એ પ્રક્રિયાનું નામ છે જળ વિભાજન. તો જળ વિભાજનને કારણે મળે છે FeOH twice plus HCl. અહીંયા છે 2, અહીંયા મૂકી દીધા 2, બે દુ 4 ઓક્સિજન છે એટલે અહીંયા મૂકી દીધા 2. તો આ રીતે ફરી પાછો HCl ઉત્પન્ન થયો. એટલે શરૂઆતમાં પ્રક્રિયા જે સ્ટાર્ટ કરો એ વખતે થોડો HCl ઉપયોગ લેવાનો. ત્યાર પછી તો પ્રક્રિયા દરમિયાન HCl એની જાત જ બન્યા કરશે. પરિણામે પ્રક્રિયા દરમિયાન નવો HCl બહારથી આપણે ઉમેરવો પડતો નથી. જ્યારે અહીંયા તો શું થાય? SN ની સાથે HCl એ પ્રક્રિયા કરી પછી SnCl2 બને ખરો, પરંતુ SnCl2 નું આગળ જળ વિભાજન થઈને ફરી HCl બને એવું બનતું નથી હોતું. જ્યારે અહીંયા સરળતાથી બને છે માટે આ પ્રોસેસની અંદર Fe પ્લસ HCl નો ઉપયોગ કરવામાં આવે છે. કારણ તરીકે પૂછાય છે કે નાઇટ્રોબેન્ઝીનના રિડક્શનની અંદર Fe પ્લસ HCl નો ઉપયોગ કરવો એ હિતાવહ છે. કેમ? એક જ રીઝન, પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલો HCl સતત પ્રક્રિયામાં વપરાયા કરે છે, નવો HCl બન્યા જ કરે છે, માટે પ્રક્રિયા દરમિયાન વારંવાર HCl ઉમેરવો પડતો નથી. ચલો બીજું લઈશું. પ્રક્રિયાનું નામ છે એમોનોલિસિસ.
એમોનોલિસિસ નો મતલબ એવો છે NH3 એટલે એમોનિયા. એમોનિયા વડે RX માના R અને X વચ્ચેનો અથવા વચ્ચેના બંધનું તૂટવું, આ પ્રક્રિયાને કહેવાય છે એમોનોલિસિસ. આ પ્રક્રિયામાં થાય છે શું? તો N ની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો NH3 પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તેથી એમોનિયા ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. બરાબર. હવે તો જુઓ, છે આપણી પાસે R અને X. કાર્બન અહીંયા આપેલો છે, અહીંયા મિથાઇલ હોય, ઇથાઇલ હોઈ શકે, પરંતુ છે કાર્બન. કાર્બન કરતા X ની વિદ્યુત ઋણતા વધારે છે, માટે આ આંશિક ઋણભારી છે અને આ આંશિક ધનભારી છે. તેની સાથે પ્રક્રિયા કરી એમોનિયાએ. બરાબર. આ છે કોણ? એમોનિયા. કેવો એમોનિયા? આલ્કોહોલીય. આલ્કોહોલીય એટલે કે આલ્કોહોલ યુક્ત. અહીંયા દ્રાવક તરીકે તેનો ઉપયોગ થાય છે. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં એને ગરમ કરીએ છીએ. બંધ નળીમાં ગરમ કરીશું 373 કેલ્વિન ટેમ્પરેચર. તો અહીંયા આ જે N છે એ આ કાર્બન ઉપર એટેક કરે, તો અહીંયા બને R NH2. તમે વિચારો કે અહીંયા છે આ રીતે NH2H. વિચારો આ રીતે. આ છે આંશિક ધનભારી, આ છે આંશિક ઋણભારી. આ N જે છે એ આની પર એટેક કરે, બોન્ડ અહીંયાથી તૂટી જાય, આંશિક ઋણભારિત X H ની સાથે પ્રક્રિયા કરે, લખું છું -HX. આવું થયું. તો આ પ્રક્રિયા દરમિયાન RX વચ્ચેનો જે બંધ તૂટ્યો એ કોને કારણે તૂટ્યો? એમોનિયાના કારણે. માટે આ જે પ્રક્રિયા છે એનું આ જે પહેલું જે સ્ટેપ છે એ પહેલા સ્ટેપને એમોનોલિસિસ તરીકે ઓળખવામાં આવે. N ની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જ. હવે જો એમોનિયા કરતા RX નું પ્રમાણ વધારે પ્રમાણમાં હશે તો શું કરે કે આ NH3 R NH2 RX ઉપર ફરી એટેક કરે. પહેલા સ્ટેપની અંદર એમોનિયા ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તતો હતો, જ્યારે બીજા સ્ટેપની અંદર R NH2 નો N અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે અને એ પોતે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે અને આ કાર્બનની ઉપર એટેક કરી રહ્યા છે. પરિણામે શું બન્યું? R આ NH2 છે એમાંથી રહ્યો H. N ની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જ. હવે આ બે H હતા એમાંથી એક H નીકળી ગયો. જે H નીકળ્યો X ની સાથે જોડાયો, લખું છું -HX અને R અહીંયા જોડાયો. આ રીતે પહેલી જે નિપજ મળી એમાં N ની સાથે એક જ કાર્બન જોડાયેલો છે અને પરિણામે આને પ્રાથમિક એમાઇન તરીકે ઓળખીશું. જ્યારે N ની સાથે બે કાર્બન જોડાયેલા છે તો આ દ્વિતીયક એમાઇન છે. હજી આનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં છે એટલે ફરી પાછું એવું બન્યું કે RX એની ઉપર ફરી પાછો એટેક કરે. કેમ? N ની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ કાર્બન આંશિક ધનભારી છે, પરિણામે આ ઋણભારને કાર્બન પ્રત્યે આકર્ષણ રહેવાનું છે જ, એટલે ફરી પાછો એટેક આવે તો આવું બને R અહીંયા N R. આ તો છે જ. આ H ગયો એની સાથે R જોડાયો, R અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આનો H અને X નીકળી ગયો -HX. N ની સાથે 3 કાર્બન જોડાયેલા છે માટે આ જે છે એ છે તૃતીયક એમાઇન. ધ્યાન આપજો.
એટલે C માં છેલ્લો જે સ આવે પણ એમાં S થઈ ગયો. પહેલું જે સ્ટેપ છે એને એમોનોલિસિસ કહેવાય. આને એમોનોલિસિસ ના કહેવાય, આને એમોનોલિસિસ ના કહેવાય. કેમ કે એમોનોલિસિસ શબ્દ ત્યારે જ વપરાય કે જો એમોનિયા વડે R અને X વચ્ચેનો બંધ તૂટતો હોય. એવું માત્ર પહેલી જગ્યાએ બને છે. આ જગ્યાએ એમોનિયા હુમલો કરતો નથી. આ જગ્યાએ એમોનિયા હુમલો કરતો નથી. શું બન્યું? તૃતીય કેમાઇન. હજી આપણી પાસે Rx છે, Rx છે. આ છે આંશિક ધનભારિત, આ છે આંશિક ઋણભારિત. એટલે ફરી પાછો આ N આ કાર્બન ઉપર એટેક કરે, આ X દૂર કરી નાખે. પરંતુ આની પાસે જવા માટે પહેલા H હતો, હવે તેની પાસે H છે નહીં. તો બનશે આ રીતે R, અહીંયા છે N, અહીંયા R, અહીંયા છે R. આ તો છે 1 2 ને 3. હવે જ્યારે બોન્ડ તૂટે છે તો બંધના ઇલેક્ટ્રોન બે છે. એ બંને ઇલેક્ટ્રોન X પોતાની સાથે લઈ જાય એટલે બની જાય છે X માઈનસ. આ R ની પાસે હવે ઇલેક્ટ્રોન યુગ્મ રહ્યું નહીં. આ રીતે સમજો, R X આ છે ઇલેક્ટ્રોનની જોડ. અહીંયા જ્યારે પ્રક્રિયા થાય તો આ બોન્ડ તૂટી ગયો. બોન્ડ તૂટી જાય પ્રમાણે આ બંને ઇલેક્ટ્રોન X ની પાસે રહી ગયા એટલે X બની ગયું માઈનસ. તો R ની પાસે કંઈ રહ્યું નહીં. પણ R ની પાસે કશું રહેતું નથી, પરંતુ આ N નું ઇલેક્ટ્રોન યુગ્મ R ને મળી જાય છે એટલે બની ગયું R. જો N ની સાથે 4 બંધ બને તો તે ધનભારિત બને એટલે પ્લસ. એટલે આ પ્લસ અને માઈનસ એ રીતે ક્ષાર પ્રાપ્ત થયો. N ની સાથે 4 કાર્બન જોડાયેલા છે માટે તેને કહીશું ચતુર્થક એમાઇન જે છે અને તે આપણને ક્ષાર સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તો એનો મતલબ એવો થયો કે જો તમારે માત્ર મિથાઇલ એમાઇન બનાવવું હોય અથવા માત્ર પ્રાથમિક એમાઇન બનાવવું હોય તો બનતું નથી. કેમ કે આનું પ્રમાણ તમારી પાસે વધારે છે. જો આનું પ્રમાણ વધારે છે એટલે કે આલ્કાઇલ હેલાઇડનું પ્રમાણ એમોનિયા કરતાં વધારે પ્રમાણમાં હોય તો પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન અને ચતુર્થક એમાઇનનો ક્ષાર આ બધાનું મિશ્રણ આપણને પ્રાપ્ત થાય. પણ જો માત્ર આપણે આ બનાવવો હોય, બરાબર ધ્યાનથી સાંભળજો, માત્ર આપણે આ પદાર્થ બનાવવો હોય તો તે સ્થિતિની અંદર આના કરતાં આનું પ્રમાણ વધારે લેવાનું, જેથી માત્ર પ્રાથમિક એમાઇન બનશે અને પછી આગળ પ્રક્રિયા થશે નહીં. હવે આ જે ચતુર્થક એમાઇન બન્યો એનું આગળ શું કરવાનું એક સ્ક્રીનશોટ લઈ લો, પછી તમને શીખવાડું છું. ચતુર્થક એમાઇનની પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરીએ તો આવું થાય કે આનો જે X છે એ દૂર થશે અહીંયાથી. ચલો RNH2 બને પહેલા તો RNH2 પ્લસ આનો એક H ઓછો થયો એ OH સાથે જોડાય એટલે પ્લસ H2O અને પ્લસ Na ની સાથે X જોડાય એ બન્યું NaX. આ ક્વેશ્ચન તરીકે પૂછાય છે, MCQ તરીકે પૂછી શકાય. એમોનિયાનો આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયાનો ક્રમ જણાવો. હવે આલ્કાઇલ હેલાઇડ એટલે કોણ? આલ્કાઇલ હેલાઇડમાં RCl આવે, RBr આવે અને RI આવે. કામ શું કરવાનું છે કે એમોનિયા પ્રક્રિયા કરે છે તો આ બંધને તોડે છે. આ બંધ તોડી અને આ Cl દૂર કરે છે. પ્રક્રિયા સરળતાથી થાય ક્યારે? તો કે બંધ સરળતાથી તૂટે ક્યારે? બંધ સરળતાથી તૂટે ક્યારે? તો કે બંધ લંબાઈ જો ટૂંકી હશે તો બે પરમાણુ વચ્ચેનો બંધ મજબૂત હોય, જલ્દીથી તૂટે નહીં. પણ જો બંધ લંબાઈ મોટી હશે તો બે પરમાણુ વચ્ચેનું આકર્ષણ ઓછું હોય, બંધ સરળતાથી તૂટી જાય અને તે પ્રક્રિયા સરળતાથી થાય. હવે તમને દરેકને ખબર હશે કે Cl કરતાં Br નું કદ મોટું, Br કરતાં I નું કદ મોટું. માનો કે અહીંયા મેં R જોડ્યો છે, અહીંયા R જોડ્યો છે ને અહીંયા R છે, કાર્બન છે. તો આ બંધ લંબાઈ ટૂંકી છે, એના કરતાં આ બંધ લંબાઈ મોટી છે, એના કરતાં આ બંધ લંબાઈ મોટી છે. તો બંધ લંબાઈ મોટી હોવાના કારણે સરળતાથી તૂટી જાય. આ I છે, આ Br છે, Cl છે, તો પહેલું પણ તૂટી જાય RI. તો પ્રક્રિયાનો ક્રમ RI એનાથી ઓછું RBr અને તેના કરતાં ઓછું RCl. આ રીતે, બરાબર. ચલો બીજો આપણી પાસે પ્રશ્ન છે અને એ છે કે
ઇથેનોલીય એમોનિયાની C2H5Cl સાથેની પ્રક્રિયા જણાવો. તો ઇથેનોલીય એમોનિયા C2H5Cl, તો પહેલા તો લો C2H5Cl, તેની પ્રક્રિયા લીધી NH3 સાથેની. પહેલી જે પ્રક્રિયા છે એને કહેવાય એમોનોલિસિસ. તો પ્રક્રિયાનું નામ થયું એમોનોલિસિસ. બરાબર. આ કેવો છે? ઇથેનોલીય. ઇથેનોલીય ઇથેનોલ એ આલ્કોહોલ છે માટે તેને આલ્કોહોલીય લખો તો પણ ચાલે. તો કરવાનું શું? આનો એક H દૂર થયો તો બને C2H5, આમાંથી એક H ગયો, આમાંથી Cl ગયો એટલે -HCl. બાકી કોણ વધ્યું? NH2. તો આ બન્યું NH2. N ની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે આપણે એક કામ કરીએ છીએ, અહીંયા તો એવું કે માહિતી આપી નથી કે કોનું પ્રમાણ વધારે છે, કોનું પ્રમાણ ઓછું છે, પણ આપણી પાસે ઇથાઇલ ક્લોરાઇડ વધુ છે એવું માનીને કામ કરીએ આગળ. તો ફરીવાર પ્રક્રિયા કરીશું. અહીંયા C2H5Cl. તમારે કરવાનું શું છે? આનો એક H, આનો એક Cl, દરેક વખતે HCl દૂર કરતા જાઓ તો -SCl. તો C2H5 NH2 છે એની જગ્યાએ મૂકો NH, અહીંયા મૂકો C2H5. આ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ જે પદાર્થ બન્યો એનું નામ છે ઇથાઇલ એમાઇન. ઇથાઇલ એમાઇન. ઇથાઇલ બે વાર છે, ડાય ઇથાઇલ એમાઇન. ફરી પાછી પ્રક્રિયા લઈએ C2H5Cl સાથે. આનો H ગયો, આનો Cl ગયો, -HCl. તો C2H5 બે વાર તો છે જ, એક ત્રીજો આવશે તો ત્રણ વખત લખવું ના હોય તો હું આવું લખી દઉં છું C2H5 thrice N. આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. N ની સાથે એક કાર્બન છે માટે આ પ્રાથમિક એમાઇન થયો. N ની સાથે બે કાર્બન છે માટે આ દ્વિતીયક એમાઇન થયો. અહીંયા જે લખીશું એનું નામ છે ટ્રાય ઇથાઇલ એમાઇન. N ની સાથે ત્રણ કાર્બન જોડાયેલા છે તો તૃતીયક એમાઇન. ફરી આગળ લઈએ એની પ્રક્રિયા ફરીવાર C2H5Cl સાથે લઈએ તો ત્રણ છે એની જગ્યાએ ચાર થઈ જશે. તો C2H5 પ્લસ એટલે અહીંયા ચાર મૂક્યા, અહીંયા મૂક્યો N, અહીંયા Cl, પણ N ની સાથે ચાર બંધ બની ગયા એટલે આ પ્લસ અને માઇનસ આ બંને જોડાયેલા, આ આયનિક બંધથી જોડાયેલો છે. આ ક્ષાર છે, કોઈ ડાયરેક્ટ N અને Cl વચ્ચે અહીંયા કોઈ બંધ બનેલો નથી હોતો. પ્રશ્ન છે બેન્ઝાઇલ ક્લોરાઇડના એમોનોલિસિસ અને પ્રાપ્ત થતી નિપજની 2 મોલ CH3Cl સાથેની પ્રક્રિયા જણાવો. હવે જો જે પ્રક્રિયા આપણે અહીંયા C2H5Cl સાથે કરી છે, તમે સેમ પ્રક્રિયા CH3Cl સાથે કરી શકો છો. એ હોમવર્ક તમારું થયું. સારું. બેન્ઝાઇલ ક્લોરાઇડનું સૂત્ર શું? તો C6H5CH2Cl. આનું નામ થયું બેન્ઝાઇલ ક્લોરાઇડ. આ બની ગયો બેન્ઝાઇલ ક્લોરાઇડ. એમોનોલિસિસની પ્રક્રિયા એટલે એમોનિયા સાથેની પ્રક્રિયા. એમોનિયા સાથેની પ્રક્રિયા છે તો પહેલું સ્ટેપ, આ પદાર્થનું નામ શું છે? એમોનિયા. તમને છેક પ્રક્રિયા આગળ લંબાવવાની નથી, માત્ર એવું પૂછેલું છે કે એમોનોલિસિસ અને પ્રાપ્ત થતી નિપજ એટલે પહેલા આમાંથી શું બને જોઈએ? Cl ગયો, H ગયો, -HCl. તો આમાંથી નિપજ શું મળે? C6H5, અહીંયા છે CH2 અને અહીંયા આવ્યું મારી પાસે NH2. આ Cl ગયો, H ગયો, આનું નામ છે બેન્ઝાઇલ એમાઇન. તેની પ્રક્રિયા કેટલા મોલ સાથે? 2 મોલ CH3Cl સાથે, એટલે 2 મોલ CH3Cl. હવે 2 મોલ CH3Cl માં શું થાય? તો આ જે 2 H છે એ બંને H 2 CH3 વડે દૂર થઈ જાય.
તો છે આપણી પાસે C6H5 CH2N, અહીંયા છે CH3, અહીંયા છે CH3, H અને Cl ગયો -2HCl. ધારો કે આ પ્રક્રિયા આપણને આ રીતે પૂછેલી હોત કે આની જે પ્રક્રિયા છે કોની સાથે કરી, 2CH3Cl સાથે, પણ લખું છું કે એમોનો લિસિસ દ્વારા મળતી નિપજની 2 મોલ C2H5 સાથેની પ્રક્રિયા એવું પૂછેલું હોત તો આપણે આને ફરી લઈએ કે C6H5 CH2NH2 અને તેની પ્રક્રિયા લખું છું 2 મોલ, આની જગ્યાએ લખવાનું C2H5 બરાબર, અને Cl અહીંયા બંને H નીકળી જાય, C2H5 આવશે તો C6H5NH સોરી CH છે અહીંયા, CH આ 2 છે બરાબર, એમને રહ્યો, અહીંયા છે N, 2 H છે નીકળી ગયો, અહીંયા મૂક્યું C2H5, આ જે છે એનું નામ થયું C2H5. હવે સવાલ આવ્યો કે તેનું નામ શું છે તે, તો સ્ક્રીનશોટ લઈ લો પછી નામ લખાવો તમને. ચલો બે પદાર્થનું નામ લઈ લઈએ. પહેલી વાત તો આ જે પદાર્થ છે તેનું નામ થાય ફિનાઇલ મિથેનામાઇન અથવા મિથેનેમાઇન. મિથેનેમાઇન કેવી રીતે, ચલો માની લો કે અહીંયા CH3NH2 છે તો CH3 એક કાર્બનની રચના સાથે એમાઇન છે એટલે મિથેનેમાઇન, એની સાથે ફિનાઇલ ગ્રુપ લાગેલું છે માટે એનું નામ થયું ફિનાઇલ મિથેનેમાઇન. હવે અહીંયા શું છે, આટલો જે ભાગ છે એ તો ફિનાઇલ મિથેનેમાઇન છે જ, પણ તેના N ની સાથે 2 વાર મિથાઇલ જોડાયેલા છે માટે તેનું નામ થાય NN ડાયમિથાઇલ, NN ડાયમિથાઇલ ફિનાઇલ મિથેનેમાઇન. એ પ્રમાણે અહીંયા નામ લખવું છે તો શું થાય, NN ડાઇથાઇલ ફિનાઇલ ઇથેનેમાઇન. ત્યારબાદ છે નાઇટ્રાઇલ સંયોજનોના રિડક્શનથી. નાઇટ્રાઇલ સંયોજન કોને કહેવાય, તો કે R-C-N. તો જે CN ગ્રુપ છે એ ગ્રુપને કહેવાય છે નાઇટ્રાઇલ ગ્રુપ અને તેના રિડક્શનથી બનાવીએ છીએ. और તેનું રિડક્શન 3 જુદા જુદા પદાર્થોથી થઈ શકે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે પણ થઈ શકે, ઉદ્દીપકીય રિડક્શન H2 અને Ni એનાથી પણ થઈ શકે, અથવા ઝિંક એમાલ્ગમ અને HCl એના વડે પણ થઈ શકે. આપણે ત્રણેય સાથે કામ કરીએ છીએ. તો પહેલા લખું છું અહીંયા R C ટ્રિપલ બોન્ડ N એનું રિડક્શન કરું છું. ફર્સ્ટ Li એ LH4 અને સેકન્ડ પોઈન્ટ છે H2O. તો રિડક્શનમાં શું બને, R C ની સાથે 2H જોડાય એટલે CH2 અને N ની સાથે પણ 2H જોડાય માટે NH2. યાદ રાખજો આ H ક્યાંથી આવ્યા તે અને આ H ક્યાંથી આવ્યા તે. આ જે H છે એ Li એ LH4 માંથી આવે અને આ જે છે એ H2O માંથી મળે. આવું મેં એટલા માટે લખ્યું છે કે કોઈક વાર તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે કે નીચેની પ્રક્રિયા પૂરી કરો, જેમ કે CH3 C ટ્રિપલ બોન્ડ N પછી તમને કે Li AlD4 પહેલું રિએક્શન અને બીજું રિએક્શન પૂછે H2O. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જ છે આ, પણ H ની જગ્યાએ ડ્યુટેરિયમ લીધો છે તો હાઇડ્રોજન. તો અહીંયા જેમ H હાઇડ્રાઇડ આયન છે, અહીંયા છે ડ્યુટેરાઇડ આયન, H- હાઇડ્રાઇડ આયન કહેવાય, તો D- ડ્યુટેરાઇડ આયન કહેવાય.
હવે અહીંયા શું બને, આ છે આંશિક ધનભારી અને આંશિક ઋણભારી છે, તો આનો જે ઋણભારિત ઘટક અહીંયા જોડાય તો લખીશું આ રીતે CH3 CD2 અને NH2 આ રીતે લખાય. પણ જો આ પ્રક્રિયા મને આ રીતે આપેલી હોત કે પહેલી પ્રક્રિયા LiAlH4 સાથે અને બીજી પ્રક્રિયા મને D2O સાથે આપેલી હોત તો હું લખતો આ રીતે CH3C, આમાંથી બે છે અહીંયા ઉમેરો CH2 અને આ જે D છે એ અહીંયા જોડાય માટે અહીંયા લખાય NH ND2. તો આ વસ્તુને ધ્યાન આપજો. બહુ ટેકનિકલ પોઈન્ટ છે એટલે તમને ખબર પડે કે કયો પરમાણુ ક્યાં જાય છે એની સૂઝ તમને કેટલી છે એ ચેક કરવા માટે આવું પૂછતા હોય છે. બરાબર. તો આપણે શું કામ કર્યું, આલ્કાઇલ નાઇટ્રાઇલ માંથી સંયોજન બનાવ્યું. ચલો બીજી રીતે પણ બની શકે છે કે RCN અહીંયા છે ટ્રિપલ બોન્ડ, એની પ્રક્રિયા H2 નિકલ અથવા પ્લેટિનમ અથવા પેલેડિયમ, આને કહેવામાં આવે છે ઉદ્દીપકીય રિડક્શન. તો અહીંયા બે H ઉમેરાય, અહીંયા બે H ઉમેરાય, તો R CH2 NH2. એવું નથી કરવું તો લખું છું Zn Hg C2H5 સોરી NaHg C2H5OH. આનું નામ છે સોડિયમ એમાલ્ગમ. એમાલ્ગમ એટલે કે સમરસ. સમરસ એટલે કે કોઈ પણ ધાતુનું પારા સાથેનું મિશ્રણ એને કહેવાય છે સમરસ. તો અહીંયા રિએક્શન તો આનું આ થશે, એમાંથી એમાઇન જ પ્રાપ્ત થાય છે. તો આનો ઉપયોગ પરિવર્તનમાં કેવી રીતે કરાય એ નોંધ કરો, પછી શીખવાનું તમને. ચલો પરિવર્તન તરીકે ઉપયોગ ક્યાં થાય તે પરિવર્તન છે ઇથાઇલ બ્રોમાઇડ માંથી પ્રોપેન 1 એમાઇન. ઇથાઇલ બ્રોમાઇડ એનું સૂત્ર છે CH3 CH2Br અને પ્રોપેન 1 એમાઇન એનું સૂત્ર છે CH3 CH2 CH2 અને NH2. જ્યારે પરિવર્તન પૂછે તો સૌથી પહેલા કામ શું કરવું તે સમજાવું છું. પ્રક્રિયકને જુઓ અને નિપજને જુઓ, બંનેમાં શું ડિફરન્સ છે તમે જુઓ. તો પહેલા જો અહીંયા કાર્બનની સંખ્યા 2 છે જ્યારે અહીંયા કાર્બનની સંખ્યા 3 છે. મેં એક અગાઉના પીરિયડમાં તમને શીખવાડ્યું હતું કે જ્યારે કાર્બનની સંખ્યામાં એકનો વધારો કરવાનો હોય તો કેસીએન ને યાદ કરવો. તો આપણે એક કામ કરી લઈએ, આ પ્રક્રિયા લઈએ પહેલા CH3 CH2Br જેનું નામ છે ઇથાઇલ બ્રોમાઇડ પ્લસ KCl, ઇથેનોલની હાજરી, K અને Br ગયો માઇનસ KBr. તો CH3 CH2 CH3 CH2 K અને Br ગયો, કોણ આવ્યું Cn, એટલે Cn થયું. હવે અહીંયા C ટ્રિપલ બોન્ડ N એવું તમે લખો તો પણ ચાલે, ના લખો તો પણ ચાલે. હવે હમણાં જ ભણ્યા Cn હોય અને રિડક્શન કરીએ તો શું બની જાય CH2 NH2. તો અહીંયા આપણે લઈ લઈશું LiAlH4 અથવા એ ના લેવું હોય તમે આવું લખી દો H2Ni તો પણ ચાલે, સોડિયમ એમાલ્ગમ મૂકી દો તો પણ ચાલે. તો નિપજ તરીકે મૂકી દો CH3 CH2 C ની સાથે 2H એટલે CH2 N ની સાથે 2H NH2. તમે LiAlH4 લખ્યું તો પણ ચાલતો. તો આ પદાર્થના છે જે અહીંયા પ્રોપેન 1 એમાઇન. ચલો આમાંથી મારે બનાવવું છે. તો અહીંયા તમે જુઓ આટલી રચના તો છે જ, અહીંયા આ રચના તો છે જ, અહીંયા એક કાર્બનની સંખ્યા વધી ગઈ તો આના જેવું ને જેવું જ થયું. તો પહેલા શું કરીશું C6 H5CH2 Cn એની પ્રક્રિયા KCN સાથે લો, ઇથેનોલ ની હાજરીમાં પ્રક્રિયા લેવાની, ગરમ કરો, K દૂર થાય Cl દૂર થાય તો C6
H5CH2 આ તો છે જ, આયો CN, અહીંયા મૂક્યું CN, રિડક્શન એટલે લખું છું LiAlH4, તો ડાયરેક્ટ તમે CH2 NH2 લખી શકો છો. ફર્સ્ટ રિએક્શન આ છે, સેકન્ડ H2O. ટેક્સ્ટબુકમાં આ નથી, ડાયરેક્ટ આ મૂકો તો પણ ચાલે. C6H5CH2 CH2 NH2, આ પરિવર્તન આપણી પાસે થઈ ગયું. નામ તેનું ગણવું હોય તો શું થાય? પહેલા વિચાર કરો કે આટલેથી આટલી જે રચના છે એ ઇથેનેમ આયન છે. પહેલા કાર્બન ઉપર NH2 છે, બીજા કાર્બન ઉપર ફિનાઇલ છે, તો તેનું નામ થાય 2-ફિનાઇલ. 2-ફિનાઇલ ઇથેનેમ આયન. તો કોઈક વાર તમને આવું ના પૂછે પણ તમને એમ કે બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી, આનું નામ પણ લખી નાખું છું, બેન્ઝાઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી ફિનાઇલ ઇથેનેમ આયન. કદાચ એવું બને આ તમે બરાબર મોડે કર્યું હોય તો આ આવડે, પરંતુ આવું નામ પૂછ્યું તો ના આવે. તો તમારે તૈયારી કરતી વખતે બધી જ પ્રકારની તૈયારી કરવાની. ચલો ફરી લઈશું આપણે, અને એ છે એમાઇડ સંયોજનમાંથી એમાઇનની બનાવટ. જે પરિવર્તન અહીંયા પૂછેલું છે ને એનું એક હોમવર્ક માટે આપી દઉં છું, અહીંયા લખી રાખું છું. આ ઇથાઇલ બ્રોમાઇડ છે, એની જગ્યાએ તમારે લેવાનો CH3Br, બરાબર. તો અહીંયા શું બનશે? એમાંથી બનાવવાનું CH3 CH2 NH2. પ્રક્રિયા તો આની આ જ છે. જ્યાં CH3 CH2 છે એની જગ્યાએ મેં શું લખ્યું છે? CH3Br, બરાબર. બે કાર્બનની જગ્યાએ એક કાર્બન, બીજો કોઈ ફેર છે નહીં. ચલો એમાઇડ સંયોજનમાંથી એમાઇનની બનાવટ. એમાઇનની બનાવટ તો એમાઇડ કોને કહેવાય? R C ડબલ બોન્ડ O NH2. પહેલું રિએક્શન લઈશું LiAlH4, અને બીજું રિએક્શન છે પાણી સાથે, તો આ કાર્બોનિલ ગ્રુપ નીકળી જશે. R આની સાથે મૂકું છું CH2, અહીંયા મૂક્યું છે NH2. અહીં આપણે ક્યાંય મિકેનિઝમની વાત કરેલી નથી. તમારે યાદ રાખવાનું કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને H2O બે વચ્ચે રિએક્શન થાય, બે સ્ટેપમાં રિએક્શન થાય, તો કાર્બોનિલ ગ્રુપની જગ્યાએ તમારે CH2 લાવી દેવાનું. હવે આનો ઉપયોગ ક્યાં કરાય છે તે તો તમે સમજો કે આ પદાર્થ બને છે શેમાંથી? તો અગાઉ મેં શીખવાડેલું હતું કે કાર્બોક્સિલિક એસિડની અંદરથી આ પ્રાપ્ત થઈ શકે છે. ઉદાહરણ તમને યાદ કરાવી દઉં. ઉદાહરણ તરીકે RCOOH એની એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો આ એસિડ છે, આ બેઝ છે, આની સાથે જોડાઈ જાય તો RCOONH4 મળે, એટલે ક્ષાર મળે. એક ક્ષારને તમે ગરમ કરો તો પાણીનો અણુ દૂર થશે, બે H આમાંથી દૂર થાય, એક O આમાંથી દૂર થાય, એટલે શું રહે? RCO. O અને બે H ગયા એટલે શું બની ગયું? NH2. RCONH2 છે એની આ પ્રક્રિયા કરો. સેકન્ડ સ્ટેપ LiAlH4 રિએક્શન નંબર 1 અને 2 H2O, તો RNH2 બની જાય. સોરી, RCH2NH2 બની જાય. તો આને પરિવર્તન તરીકે ઉપયોગમાં લેવું હોય તો કેવી રીતે લેવાય? તો આ CH3 છે, અહીંયા મૂકું છું CH3COOH. પદાર્થનું નામ છે ઇથેનોઇક એસિડ. મેં અગાઉના એક પીરિયડમાં એવું તમને કહ્યું હતું કે કાર્બનિક રસાયણના નામ યાદ રાખવાની સરળમાં સરળ કોઈ પદ્ધતિ હોય તો જે તમે કામ કરતા જાઓ છો એમાં સૂત્ર લખો તો તરત નીચે નામ લખવાની ટેવ પાડવાની. આવું મારા એક સિનિયર પ્રોફેસરે અમને કહ્યું હતું અને એ વાત મારા મનમાં બેસી ગઈ હતી. અમને એ રીતે યાદ રહ્યું હતું તો એ વાત હું તમને કહી રહ્યો છું. એટલે એક ગુરુનું જ્ઞાન આ ગુરુ પાસે આવ્યું અને આ ગુરુનું જ્ઞાન હવે તમારી પાસે આવી રહ્યું છે.
જે જ્ઞાનનો ઉપયોગ કરે એ સફળતા મેળવે. મેં મારા ગુરુના જ્ઞાનનો ઉપયોગ કર્યો તો મને સૂત્રો યાદ રહી ગયા, એના નામ પણ યાદ રહી ગયા, તો મારે નામ ગોખવાની જરૂર પડતી નથી, તો તમને પણ ના પડે. બરાબર. તો ઇથેનોઇક એસિડ એની પ્રક્રિયા લઈએ છે એમોનિયા સાથે. એમોનિયા સાથે ગરમ કરો, બે વચ્ચે પ્રક્રિયા થાય તો CH3 COONH4 એનું નામ છે એમોનિયમ એસિટેટ. એમોનિયમ એસિટેટને ગરમ કરો તો પાણીનો અણુ દૂર થઈ જાય, બે H અહીંયાથી દૂર થાય, એક અહીંયાથી દૂર થાય, CH3 CONH2. બરાબર. આનું નામ છે એસિટેમાઇડ, પ્રચલિત નામ છે, IUPAC નામ છે ઇથેનેમાઇડ. હવે પ્રક્રિયા લઉં છું. LiAlH4 રિએક્શન નંબર 1, અહીં લીધું 2, તો જ્યાં CO છે ત્યાં CH2 લખી નાખો, તો CH3 CH2 NH2 આનું નામ છે ઇથાઇલ એમાઇન. તો પરિવર્તન તમને કયું પૂછે? પરિવર્તન આવું થયું. ઇથેનોઇક એસિડમાંથી શું બને? ઇથાઇલ એમાઇન. તો આ પરિવર્તન થયું. બહુ ફાઇન છે, પરીક્ષામાં પૂછાય છે, ધ્યાન આપજો. બીજી પણ રીતે બીજા રિએક્શન બને છે, એ પરિવર્તન પછી કહીશ. ઇથેનોઇક એસિડમાંથી આની જે ચાલો બીજું એક પરિવર્તન આપું, અહીં લખું છું હોમવર્ક માટે બનાવવાનું હો. પ્રોપેનોઇક એસિડમાંથી અહીંયા બે કાર્બન છે, તો બે કાર્બન વાળો એમાઇન, તો અહીંયા લખું છું પ્રોપેનોઇક એસિડમાંથી પ્રોપેન 1 એમાઇન. અહીંયા તમે જુઓ, અહીંયા બે કાર્બન છે, અહીંયા બે કાર્બન છે, અહીંયા પણ બે કાર્બન છે, અહીંયા બે કાર્બન છે, તો બે કાર્બન વાળો તમે એમાઇન બનાવ્યો છે. પણ માનો કે તમારે 3 કાર્બન વાળો એમાઇન બનાવવો છે, તો તમે શું કરો? વિચારી લેજો, સમજાય છે એકાદ પીરિયડમાં. એસિટિક એસિડમાંથી ઇથાઇલ એમાઇન બનાવ્યો, એની જગ્યાએ એસિટિક એસિડમાંથી મારે પ્રોપેન 1 એમાઇન બનાવવું છે. પ્રોપેનોઇક એસિડમાંથી નહીં, ઇથેનોઇક એસિડમાંથી મારે પ્રોપેન 1 એમાઇન બનાવવો છે. થોડું થિંકિંગ કરી રાખજો, પછી આપણે ચલાવીશું. શોર્ટનું લઈ આવો. આનું નામ લખી દઈએ. આનું નામ છે ફિનાઇલ ક્લોરોમિથેન અથવા બેન્ઝાઇલ ક્લોરાઇડ. ફિનાઇલ ક્લોરોમિથેન એ IUPAC નામ છે, જ્યારે બેન્ઝાઇલ ક્લોરાઇડ એ પ્રચલિત નામ છે. CN આ બે કાર્બન છે, બે કાર્બનની રચના મેઇન ક્રિયાશીલ સમૂહ આ છે એટલા માટે, તો આ ઇથેન નાઇટ્રાઇલ કહેવાય. તેની સાથે ફિનાઇલ જોડેલો છે, તો તેનું નામ થાય ફિનાઇલ ઇથેન નાઇટ્રાઇલ. ફિનાઇલ ઇથેન નાઇટ્રાઇલ. બરાબર. પ્રચલિત નામ તરીકે લખવું હોય તો બેન્ઝાઇલ સાયનાઇડ. અહીંયા 3 બંધ લખી દો તો સારું, તો કમ્પલસરી નથી કે લખવા તે જ 3 કાર્બનની રચના છે, માટે તેનું નામ લખું છે અહીંયા પ્રોપેન નાઇટ્રાઇલ. બરાબર. કે લખવાનું રહી ગયું બીજું? ઓકે, લખી નાખું છે.